નમસ્તે પશુપાલક મિત્રો. આજે હું આપ સૌને પશુપાલન એ આપણે પશુ રાખીએ છીએ એ રીતે નહીં, પણ એક બિઝનેસ તરીકે ડેવલપ કરવા માટે શું આપણે કાળજી રાખવી જોઈએ એના માટેનો હું મારા છેલ્લા 30 વર્ષના પશુ ડૉક્ટર તરીકેના અનુભવ ઉપરથી એક તારણ તમને કહેવા માગું છું. અત્યારે પશુપાલકો જે રીતે પશુપાલન કરે છે એને જો બિઝનેસ તરીકે ડેવલપ કરવો હોય તો પહેલું કામ કરવાનું છે પોતાના દૂધનું માર્કેટિંગ એમને જાતે કરવાનું છે. દૂધનું માર્કેટિંગમાં દૂધનો ભાવ ઓછામાં ઓછો 70 થી 80 રૂપિયા લીટરનો મળવો જ જોઈએ, અને એ મેળવવા માટે તમારે દૂધનું ઉત્પાદન ક્વોલિટીવાળું કરવું પડશે. અને જો ક્વોલિટીવાળું દૂધનું ઉત્પાદન કરશો તો તેમનો 70-80 નહીં 100 રૂપિયા તમને દૂધનો ભાવ ગ્રાહક આપવા તૈયાર છે, અને તમારે એવા ગ્રાહક ગોતવા પડશે. બીજું કામ કે ક્વોલિટીવાળું દૂધ જો ઉત્પાદન લેવું હોય અને પશુની ક્ષમતા સુધીનું દૂધનું ઉત્પાદન આપણે લેવું હોય તો એને ગુણવત્તાસભર આહાર આપવો જોઈએ. ચીલા ચાલુ ખોળ, કપાસિયા, મકાઈ ખોળ, અલગ અલગ 8,000 10,000 સાધારણ કંપનીઓના દાણ જો તમે ખવડાવીને પશુપાલન કરશો તો આ લક્ષ્ય ક્યારેય એચીવ નહીં કરી શકો. એના માટે તમારે એને હાઈલી કોન્સન્ટ્રેટેડ આહાર, એટલે કે જે મેં અત્યારે છેલ્લા મારા 30 વર્ષના પશુ પોષણના અનુભવ અને અલગ અલગ જગ્યાએ જે મારા અનુભવ છે, અમૂલ દાણ કંપનીમાં, ગોદરેજ દાણ કંપનીમાં અને એનડીડીબીની રાજદાણ કંપનીમાં, એના ઉપરથી એક સ્પેશિયલ મેં ચોકલેટ દાણ અત્યારે બનાવ્યું છે. એ ચોકલેટ દાણ એમાં 1.5 થી 1.5 ગણા પૌષ્ટિક આહાર મેં નાખેલા છે. પ્રોટીનની ટકાવારી, કાર્બોહાઈડ્રેટની ટકાવારી, વિટામિન, મિનરલ્સ, ઓઇલની ટકાવારી, આ બધું જે જોઈએ એના કરતાં 1.5 થી 1.5 ગણું નાખેલું છે. અને આ ટાઈપનો આહાર તમે તમારા પશુને આપશો તો તમે તમારા પશુ પાસેથી એમની દૂધ આપવાની ક્ષમતા સુધીનું 100% દૂધ મેળવી શકશો. તો આ રીતનું દૂધ આપવાની ક્ષમતા સુધીનું દૂધનું ઉત્પાદન મેળવો, દૂધની ક્વોલિટી સારી મેળવો અને દૂધનો સારો ભાવ તમે બજારમાંથી ઉત્પન્ન કરો. પછી જો તમારા પશુપાલનમાં જે અત્યારે તમને નફો થતો નથી ને, એ ઓછામાં ઓછો 40 થી 50% નફો તમારા પશુપાલનમાં તમે મેળવી શકશો. પણ આના માટે તમારે ઇનોવેટિવ સોચ, ઇનોવેટિવ આઈડિયા તમારા પશુપાલનમાં અપનાવવા પડે, અને એ ફરજિયાત એમાં ડિસિઝન લેવામાં લેટ નહીં કરો. આજ થતું હોય તો કાલ ઉપર નહીં છોડો, પણ આની શરૂઆત કરો અને તમારા પશુપાલનની રોનક બદલી જશે. તમારો ધંધો એક બિઝનેસ તરીકે ડેવલપ થઈ જશે. તો આ રીતના ઇનોવેટિવ આઈડિયા સાંભળવા માટે મારા વિડીયો જોતા રહો. આભાર.